ભોલેનાથ ભજને આજે શિવરાત્રી હતી તો આપણે ગામમાં પણ આવી ગયા દર્શન કરવા શિવના રોજે તો નહીં આવતા પણ શિવરાત્રી હતી એટલે ટાઈમ કાઢીને આવ્યા છે ખેતર ખરી આપણે એટલે બહુ દૂર છે ત્યાં પણ દર્શન કરી લો અમારા ગામનું મંદિર જેવું સરસ મજાનું છે। હેલો દોસ્તો નમસ્કાર। અત્યારે મહાશિવરાત્રિ છે, અમે શિવના દર્શન કરવા આવ્યા છીએ રેકુઈ ગામમાં। અત્યારે શંકર ભગવાન આજ રાત્રે 12 વાગે પિયાળામથી બારે આવશે અને પાણી હવે ઠંડુ આવશે અને બ્રહ્માજી પછી પિયાળામાં જશે, પાણી એકદમ ઠંડુ આવશે। અત્યારે બરાબર ગરમી પડવાનું ચાલુ થઈ ગયું છે, પણ તમે ભોળાનાથને દર્શન કરજો અને મજા આવશે। મોજથી બોલો ભોળાનાથ ભગવાન કી જય। જો આ પૂઠીઓ છે, તમે પૂઠીઓમાં જે કોલમાં વાત કરો તમારું સાચા મનથી તમારું મન સાફ હોય તો તમારું કોમ જરૂરથી થાય છે। તો આપણે કોણ વાત કરે આપણી વાત કોમ જેવાને કરી આપણે બીજા કોઈ વાત કરતા તો આપણે કઈ દિવસે તમે આવતા આવી સુધી તમે ખબર પડશે કે શું કોમ આપણે બતાવ્યું છે। તરત આપણે નાખી જો સબ દર્શન થઈ ગયા છે, મંદિર પણ બંધ કરી નાખ્યું છે આપણે એટલે બીજું પાલું ના આવે। ચલો 12 એક વાર આપણે શિવરાત્રી મંદિરમાં આવ્યા છે। અમદાવાદ બહુ ખેતર બોર બંધ ખાતા જો આપણે મંડપ પણ બંધાઈ ગયું સરસ મજાનું રાત્રે ભજન છે આપણે જો મંડપ બધી નાખ્યું છે, રાત્રે ભજન છે, ભક્તો પણ રાત્રે આવી જશે તમે જમીને ભજન કરવા। ચલો હવે આપણે ઘરે જાઓ। હેલો દોસ્તો, અત્યારે આ કહેવત એવી છે ને કે શંકર ભગવાનના પૂઠિયામાં તમે કોઈ બી તમારા મનમાં વાત હોય તમે એના ફોનમાં વાત કહો ને તમારો કોમ સફળ થાય। આપણે પૂઠિયાની વાત કરીએ એ દાદા શિવરાત્રિ મનમાં કહેવાય ઓકે ધંધો બોલાવો આપણે પૂઠિયાની વાત કરી નાખી છે। હવે આવતી શિવરાત્રિ આવશે તો દાદાને કહેશું આપણે દરવાજો બંધ કરી નાખીએ। હવે આનું આ શિવરાત્રિ છે ને મહાશિવરાત્રિ આ જાતિ છે ને ભગવાન છે ને અત્યારે ભક્તો આવશે, સંતો આવશે અને ભજન રાખવાના છે। પણ મિત્રો તમારે ભજનમાં આવવું હોય તો આવજો, સરસ મજાના ભજન ગાવાના છે અને ચા પાણી બધા જલસા કરવાના છે। ઓકે ભજન કરવાના છે। મંડપ બહુ મસ્ત બન્યું મંડપ મસ્ત છે, આ જાતિ ધામ ધૂમ સંતવાણી બનાવવાની છે। મિત્રો તમે બધા ભજનમાં આવજો। ઓકે ભજન પરમેશ્વર ભોજના સમર્પયામિ। બોલો મહાબલી મહાદેવની જય। જય નવરાત્રિના પૂજન શિવરાત્રિના અંત્યમ મારા બાપા બધે લીધે લહેર કરાવજે કોમને ખૂબ સારું કર દે। ઓમ શંભો વિશ્વનાથ। હવે નવરાત્રિ સાફ કરીને પછી ભગવાન હેલો દોસ્તો, શંકર ભગવાનને આપણે પાણી અર્પણ કરીએ અને શિવલિંગને બરાબર નવરાઈ નાખીએ, એકદમ ચોખ્ખું કરીએ, પછી સારું કપડું લઈ લઈએ, એને શિવલિંગ રોસી કાઢી આપણે નાગ દેવતા છે ને શંકર ભગવાનના ગળામાં આવે ને એ તો ભરભૂરામ છે ને નાગને કમ્પ્લીટ સાફ કરી દેશે અને અંદર ફેરાઈ દેશે।
તારા પિતા વહેલો હાલતું હોય ને થોડા બોયા હળો हेलो मित्रों, आज महाशिवरात्रि से भगवान शिव ने मानता हो तो आ वीडियो लाइक कर दो, शेयर कर दो, सपोर्ट कर दो, सब्सक्राइब कर दो। जय भोलेनाथ बोल दो।